જ્યારે ઇકબાલ બાપુ મરહૂમ થઈ ગયા બરાબર છે તે વખતે ઘણા બધા ટેલેન્ટેડ ક્રિકેટરો ગામની અંદર રમતા હતા. મતલબ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે વિલેજના 11 પ્લેયર તે મતલબ ઓપન ટુર્નામેન્ટ ઇન્ડિયાના એ લેવલના ખેલાડીઓ સામે આવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ જે ટુર્નામેન્ટ છે, આ જે ક્લબ છે તેને આગળ લઈ જવા માટે તમે કઈ રીતે પ્લાન કરશો, કઈ રીતે મેનેજને? તેમાં અનુભવનો બી નિચોડ હોય કે જેવી રીતે કે મોહસિન છે, યુસુફ છે, મિનહાઝ છે, જે ઓલરેડી કરંટમાં અલગ અલગ જગ્યા અલગ અલગ ટુર્નામેન્ટમાં કેપ્ટન્સી કરે છે. દરેક જે ક્રિકેટ પ્રેમીઓ છે એ બધાના સહકારની જરૂર છે અને એક નિખારના સ્ટીલથી પોતે આગળ આવે એવી જરૂર છે અને અમોને મતલબ કે આગળ આવીને કમસે કમ પ્રોત્સાહન આપે એની ખાસ જરૂર છે. હું આજે 35 યર્સ ઓલ્ડ છે. મારું ક્રિકેટનો સમય આવી ગયો કે હું રિટાયરમેન્ટ લઈશ. પણ આપણી પાસે એક મોટો ક્વેશ્ચન છે કે આપણી પાસે લેટર બોલ પર રમવા માટે કોઈ એવું ગ્રાઉન્ડ નથી કે જેમાં શેરપુરામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે આપણે ત્યાં રમી શકીએ. તો આખી જે મેચ છે, આખી જે ટુર્નામેન્ટ છે તેનું આયોજન કઈ રીતે થશે? આ ટુર્નામેન્ટ નથી ને માત્ર રન કે વિકેટની વાત, આ છે ટેલેન્ટના તળાવમાંથી ઉડી નીકળતી શક્યતાની વાત. શેરપુરા એક ખૂબ જ નાનું પણ એક ખૂબ મોટી ધરાવતું ગામ છે અને આ ગામના દરેક ખૂણામાં રમત પ્રત્યેનો જુસ્સો છલકાય છે અને આ જુસ્સો બહાર લાવવાનું કામ શેરપુરા ક્રિકેટ ક્લબે ઘણા વર્ષો પહેલાં શરૂ કર્યું હતું અને હવે આ ટેલેન્ટને બહાર લાવવા માટે શેરપુરા ક્રિકેટ ક્લબ આયોજન કરવા જઈ રહ્યો છે SPL, યસ, શેરપુરા પ્રીમિયર લીગ. શેરપુરા ગામમાં ઘણા વર્ષોથી જે નવયુવાનો છે તે ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટના જે કામને જે આગળ લાવવાનું કામ છે તે ટાઈગર CC ઘણા વર્ષોથી કરી રહ્યું છે. પણ જેમ કે આ લોકોને જણાવ્યું કે જે SPL છે, શેરપુરા પ્રીમિયર લીગ, તે એક નવો કન્સેપ્ટ છે તે લઈને આવી રહ્યું છે. શેરપુરા પ્રીમિયર લીગ રમાડવાનો હેતુ માત્ર ને માત્ર એક જ છે, શેરપુરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવતા લોકોનો, જે યંગ છોકરાઓ છે, જે અંડર 19, અંડર 23 છે, તેમનું ક્રિકેટ પ્રત્યેનું હિડન ટેલેન્ટ બહાર લાવવાનું છે. એટલા માટે જ આ જે શેરપુરા પ્રીમિયર લીગ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શેરપુરા પ્રીમિયર લીગનું જે આયોજન છે તે ટાઈગર CCના જે લાઈવ મેમ્બર છે એવો કરવા જઈ રહ્યા છે. હવે તમારા મનને ક્વેશ્ચન હશે કે ટાઈગર CC શું છે, તો ચાલો આપણે તેની ચર્ચા કરીએ. આ ક્રિકેટ ક્લબની સ્થાપના 1994માં થઈ હતી અને જે તે સમયે આમાં ઘણા ક્રિકેટરો જોડાયેલા હતા, પણ જે મેઇન ફાઉન્ડર છે જે ટાઈગર ક્રિકેટ ક્લબના તે હતા મરહૂમ ઇકબાલ બાપુ. મરહૂમ ઇકબાલ બાપુએ આ ક્લબને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને તેમણે ઘણા ક્રિકેટરોને આ ક્લબ થ્રુ આગળ લાવ્યા હતા. જે તેમણે તમને આગળ જણાવ્યું કે ટાઈગર ક્રિકેટ ક્લબ સાથે ઘણા ક્રિકેટર જોડાયેલા હતા અને તેમાંથી 2 જે સિનિયર ક્રિકેટર છે અને હાલ પણ ટાઈગર ક્રિકેટ ક્લબમાં રમે છે, તો આજે આપણી સાથે હાજર છે. તો ચાલો આપણે તેમને ઇન્વાઇટ કરીએ અને ટાઈગર ક્રિકેટ ક્લબ શું છે અને તેની હિસ્ટ્રી શું છે તો આપણે એમનાથી જાણીએ. જે ટાઈગર ક્રિકેટ ક્લબમાં જે અત્યારે હાલ પણ રમતા જે 2 પ્લેયર્સ છે તે આપણી સાથે હાજર છે. તો આપણે અત્યારે સરફરાઝભાઈ અને અખ્તરભાઈને ઇન્વાઇટ કરીશું. સરફરાઝભાઈ અને અખ્તરભાઈ, પ્લીઝ. ટાઈગર ક્રિકેટ ક્લબના જે 2 સિનિયર પ્લેયર્સ છે, અખ્તરભાઈ અને સરફરાઝભાઈ, અમારી સાથે આજે જોડાયેલા છે. તો આપણે સરફરાઝભાઈને પૂછીશું. સરફરાઝભાઈ, તમે જે ટાઈગર ક્રિકેટ ક્લબ છે તેમાં ક્યારથી જોડાયેલા છો? અસ્સલામુઅલૈકુમ. હું 1998થી જોડાયેલો છું ટાઈગર સ્પોર્ટ્સ સાથે ને તે વખતે મારી ઉંમર 14 વર્ષની હતી. અખ્તરભાઈ, જે આ ટાઈગર ક્રિકેટ ક્લબ છે તમે એમાં ક્યાંથી જોડાયેલા છો? હું ટાઈગર ક્રિકેટ ક્લબ સાથે ઓલમોસ્ટ હું ને સરફરાઝ સેમ યર સેમ મેચથી અમે જોડાયેલા. ખાલી અમારા બેની ઉંમરમાં એક તફાવત છે 1.5 વર્ષનો. એટલે સરફરાઝની જે રીતે કે ઉંમર 14 વર્ષે સરફરાઝ ટાઈગર CCમાં જોડાયો બરાબર છે, એટલે ઓલમોસ્ટ મારી તે વખતે ઉંમર 15.5 વર્ષની હશે ઓલમોસ્ટ બરાબર છે. અમે તે વખતે સેમ ટીમમાં સેમ જગ્યાએ અને સેમ મેચમાં અમે એક સાથે ડેબ્યુ કરેલું ટાઈગર CCમાં. જે રીતે તમે બધે જણાવ્યું કે તમે ખૂબ જ નાની એજથી આ જે ક્લબ છે તેમાં જોડાયેલા છો, તો તમારું જે મોટિવેશન છે, તમારે જે તે સમયે આટલી નાની એજમાં તમને મોટિવેશન કોણે આપ્યું હતું, તમને આ ક્લબમાં લાવનાર કોણ? અમે ગામના રસલમાં તો છે ને, અમે જ્યારે ઇકબાલ બાપુ મરહૂમ થઈ ગયા બરાબર છે
તે વખતે ઘણા બધા ટેલેન્ટેડ ક્રિકેટરો ગામની અંદર રમતા હતા, બરાબર. ભરૂચમાંથી આવતા હતા જેમના નામ હતા ક્રિકેટમાં, બરાબર. અમે તે વખત નાની વયમાં અમે ત્યાં પ્રેક્ટિસ માટે જતા હતા, બરાબર. અને સ્મરણો એવા છે અમારા કે ભાઈ જે સમયે કે ભાઈ ટાઈગર સીસીમાં ડેબ્યુ કરવું એક સ્વપ્ન બરાબર હતું, બરાબર. જ્યારે અમે પ્રેક્ટિસમાં સ્ટાર્ટ થયા તો સરફરાજ અને અમે ઓલમોસ્ટ બેટિંગ કરતા હતા, બરાબર. બેટિંગમાં ઓલરાઉન્ડર તરીકે અમે બોલિંગ સ્પિન બોલિંગ કરતો, સરફરાજ ફાસ્ટ બોલ નાખતો હતો. અને તે સમયે ઇકબાલ બાપુને અમારી પર નજર પડી. જે સમય એવો હતો કે પ્રેક્ટિસમાં જેમ તેમ કોઈને બેટિંગનો ચાન્સ ના મળે, બોલિંગ બી રેર કેસમાં મળે. અને તે સમયે અમારું કેટલાક લોકોએ ધ્યાન દોર્યું કે મરહુમ યુનુસ દુકાનવાલા એટલે કે મીનુ કાકા, મને હજુ યાદ છે કે ફર્સ્ટ ડેના મને બેટિંગ મળી લીધી. મીનુ કાકાએ મને કીધું કે કન્ટિન્યુ આવજે, ઇકબાલ બાપુને તારી બેટિંગ બહુ ગઈ બી તારી અને સરફરાજની. મેં સરફરાજ તે વખતે અમે બિશપ કહેતા હતા, બરાબર. અને કહેવા માટે તો ઘણા બધા સ્મરણો છે, ઘણી બધી વાતો છે, પણ અમુક સ્મરણો આપણે સરફરાજ પાસેથી જાણીએ કે ભાઈ સરફરાજના જે સ્મરણો છે એ આપણને સાંભળવા મળે, એટલે આગળની વાત જે છે એ સરફરાજ આપણને જણાવશે. આ જે યાદો છે 1997ની ને 98ની, એ બહુ જૂની યાદો છે બધી. તો જે તે સમયે 1998 સમયે અમારી પોતાની ટીમ હતી શેરપુરા યંગસ્ટાર, જેની અંદર મુશ્તાક ટાળા જે અમારા કેપ્ટન હતા, અને અમે બધા યંગ પ્લેયરો હતા જે ઓલમોસ્ટ 18 વર્ષની અંડર જ રમતા હતા અને સિઝન પર રમતા હતા, એક ગામથી બીજા ગામ જતા હતા. તે સમયે અમોને મતલબ કે ટીમમાંથી પ્રેરણા મળી કે ભાઈ ઇકબાલ બાપુના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ ચાલે છે, ત્યાં જો મતલબ કે રમવા માટે. તો ત્યાં અમે ગયા રમવા માટે. તો ત્યાં અમોને મતલબ કે તે વખતની અમારી પરિસ્થિતિ એવી ના હતી કે મતલબ કે અમે વિચારી શકીએ કે ભાઈ આ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરીએ, કે ક્રિકેટ બેટ લાવીએ, કે ગ્લોવ્સ લાવીએ, કે પેડ લાવીએ. જે તે સમયે મતલબ કે યાસીન ચટોર છે, સાદી ગાજી છે, એવા તો ઘણા પ્લેયરો છે, પણ મતલબ કે જે વધારે પડતો ફાળો આપનાર પ્લેયર છે યાસીન ચટોર છે, અને આપણા સાદી ગાજી છે, પછી રિયલ આઈસ્ક્રીમ મુનાફભાઈ છે, એવા લોકોએ ઘણો સપોર્ટ કર્યો જે તે ટાઈમે. ને એ ટાઈમથી મતલબ અમોને મોટિવેટ મળ્યું રમવાનું, ને એ મોટિવેટ મળ્યું ને અમે તે ટાઈગર સ્પોર્ટ્સ ક્લબમાંથી રહીમાં ઇકબાલ બાપુ સાથે ને આ બધા જ ખેલાડીઓ સાથે. ત્યારે અમારી ઉંમર ઓલમોસ્ટ 14 વર્ષની હતી ને અમે શેરપુરા ક્રિકેટની ફર્સ્ટ ટીમમાં એન્ટ્રી કરી. તો ત્યાર પછી મતલબ આ જે છે અમે છે આ બીના જેટલા બી ક્રિકેટર જૂના, અખ્તર છે, હું છે, તે બધા મતલબ કે આ બધા ક્રિકેટરોની બદોલત જ આજે અમે અહીં છે. બાકી તો મતલબ તે સમયની પરિસ્થિતિમાં અમોને નથી લાગતું કે અમે આટલા મતલબ ચાન્સ મળે ને આગળ જે SPL છે તેનું તમે લોકો આયોજન કરવા જઈ રહ્યા છો, તો SPLનું આયોજન કરવાની આઈડિયા ક્યાંથી આવી અને SPLનું જે આયોજન કરવાનો મેઇન પર્પઝ છે તે શું છે? SPL એટલે કે શેરપુરા પ્રીમિયર લીગ, બરાબર છે, એનું ફૂલ ફોર્મ છે. હવે હાલમાં એનો આઈડિયા જે આપનાર છે એ આપણા મોહસિન મોટા એટલે કે કાલુ મોહસિન. મેન આઈડિયા એમનો હતો કે ભાઈ આપણે આ રીતે SPLનું એક આયોજન કરીએ, અને આયોજન કરી ને ગામની અંદર જે ટેલેન્ટ છે, જે ટેલેન્ટ બહાર આવતું નથી, બરાબર છે, તેને આ રીતે આપણે મેદાનમાં લાવીએ, લોકોને એમનો રમાડવા માટેનું આયોજન કરીએ, અને જે ટેલેન્ટ છે ટેલેન્ટ બહાર નીકળે, સારી રીતે ક્રિકેટ રમે ગામડા લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, અને આપણે આશા રાખીએ કે ડિસ્ટ્રિક્ટ લેવલથી વધીને રણજી લેવલ અને એની ઉપર બી જાય. એ આપણો મેન મોટિવેશન છે, બરાબર છે. અને આઈડિયા શું છે, આઈડિયા મોસીને હાલમાં આવ્યો. આ આઈડિયા એકચ્યુઅલી છે ને એ બહુ પહેલાંનો છે કે જ્યારે મરહુમ શોકત હતા ડૉક્ટર, બરાબર છે, તે સમયે એક ઝુંબેશ કે ભાઈ ફક્ત ને ફક્ત ગામડાના જ પ્લેયર ટીમમાં રમે, ને તેનું એક વખતે અમે આયોજન બી કર્યું હતું, અને મોટા ભાગે અમે સક્સેસ બી હતા. એઝ પર માય બેસ્ટ ઇન્ફોર્મેશન, જ્યારે મને ઇકબાલ બાપુ છે તે સડનલી ડેથ થઈ ગયું હતું, ત્યાર પછી જે ક્રિકેટ છે તે સડનલી બંધ થઈ ગયું હતું. ઘણો લોંગ ટાઈમ સુધી તે ક્રિકેટ જે છે તે બંધ હતું. તો એ વાત કેટલી ખરેખર સાચી છે? ઇકબાલ બાપુનો જે અચાનક ઇન્તિકાલ થયો એ ખરેખર અમારી જેવા યંગસ્ટર માટે, ટાઈગર ક્રિકેટ ક્લબમાં રમતા દરેક ખેલાડી માટે, ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં રમતા ખેલાડી માટે અને ગામના દરેક વ્યક્તિ માટે એ ઘણો દુઃખદ સમય હતો અને એક નિરાશાજનક સમય હતો.
જ્યારે ઇકબાલ બાપુનો ઇન્તિકાલ થઈ ગયો બરાબર, ત્યાં પછીની કેટલીક યાદો એવી છે કે ટાઈગર ક્રિકેટ ક્લબ એક વેરવિખેર થઈ ગયું. એમાં કેટલાક ખેલાડીઓ બીજી ટીમોમાં રમતા થઈ ગયા, જેમને જ્યાં ચાન્સ મળ્યો ત્યાં રહીમાં ક્રિકેટ ટાઈગર સીસીનું બંધ થઈ ગયું. તો એમાં ગામની બીજી કેટલીક ટીમો હતી એ બધા ખેલાડીઓ એમાં વેચાઈને રમતા હતા, અને મારું તો ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું હતું, મને ખ્યાલ છે ત્યાં સુધી. ભાઈ તમે જણાવ્યું કે જે ઇકબાલ બાપુના ડેથ પછી જે ટાઈગર ક્રિકેટ ક્લબ છે તે ઓલમોસ્ટ બંધ થઈ ગયું હતું, અને જે સેગવાના જે ક્રિકેટર્સ છે, જે યંગ ટેલેન્ટ છે, તે અલગ અલગ ટીમમાં વેચાઈ ગયું હતું. તો પછી મને જાણવું છે કે ટાઈગર ક્રિકેટ ક્લબ અત્યારે જે અહીંયા હાજર છે, જે અત્યારે ચાલી રહ્યું છે, તે ત્યાર પછી ઇકબાલ બાપુના ડેથ પછી તેને કોને કન્ટિન્યુ કરી શકે? મને યાદ છે ત્યાં સુધી ઇકબાલ બાપુના ડેટ પછી મરહુમ શોકત અને યાસીન ચટોર, જે બેનો ઘણો મોટો ફાળો હતો એને ફરીથી સ્ટાર્ટ કરવામાં. તો હું માનું છું કે બેનો ઘણો મોટો ફાળો હતો ફરીથી સ્ટાર્ટ કરવામાં, અને જે ટાઈગર સીસીના બધા પ્લેયરો હતો તે મતલબ એકજૂટ થવામાં વાળવી ના લાગી. મતલબ ગણતરીના એક વીકમાં જ મતલબ કે પૂરી ટીમ આ બે વ્યક્તિ ઊભા થઈને ઊભી કરી કાઢી. એનો મતલબ એમ કે જે ટાઈગર ક્રિકેટ ક્લબ છે તે ઓલમોસ્ટ બંધ થઈ ગયું હતું, ક્રિકેટર બી આજુબાજુ બીજી ટીમોમાં વેચાઈ ગયા હતા, પણ જે ટાઈગર ક્રિકેટ ક્લબનું જે અસ્તિત્વ છે તે સમયે પણ હાજર હતું, અને લોકો તેમાં ફરીવાર રમવા પણ ખૂબ જ ઉત્સાહિત હતા. બિલકુલ, કેમ કે મને યાદ છે ત્યાં સુધી જ્યારે મારી પાસે વાત આવી ને મેં એક વીક પછી જોયું તો ઓલમોસ્ટ ટીમમાં જે પાછા જે અમારા બધા જ ખેલાડી હતા જૂના, તે બધા જ પાછા એક વીકમાં પાછા આવી ગયા હતા, ને એ જોઈને અમને બહુ આનંદ અને બહુ ઉત્સાહથી અમે ત્યાર પછી રહ્યા. હવે જે તે સમયે જ્યારે ગામડાના દરેક ફક્ત ને ફક્ત સેવવાળા જ્યાં પ્લેયર રમતા હતા બરાબર છે, એની કેપ્ટનસી સરફરાજ એવી ટાઈગર સીસીની જે તે સમયમાં કરેલી છે. જ્યારે કે સારા પ્લેયરો જે રમતા હતા, ઇમરાન કરવા હોય, શોકત મરૂમ ડૉક્ટર હોય, યાસીન ચટોર હોય, એમની હેઠળ સરફરાજે કેપ્ટનસી કરેલી છે. અમે ફાઇનલિસ્ટ બનેલા છે. હું સરફરાજથી માહિતી જાણવા ઉત્સુક છું કે આ બધા પ્લેયરો હોવા છતાંય સરફરાજે એમને કેપ્ટનસી કરી, તો સરફરાજ એના અનુભવો, એના સ્મરણો આપણને જણાવે. મને જણાવતા આનંદ થાય કે જે આપણે શેરપુરા પ્રીમિયમ લીગ ચાલુ કર્યું જ નહીં, એની મતલબ એની વિચારસરણા જ એ છે કે ભાઈ જે તે સમયે આપણે 2002થી વાત કરીએ, 2004, 5, 6, 7, 8 એ સમયે અમે વિલેજની ટીમથી રમતા હતા, અને એ સમયે અમે વિલેજની ટીમથી ટંકારી આવી ચેમ્પિયન થયેલા છે. પછી એક સમય એવો હતો કે જ્યાં ઓપન નર્મદા કપ જે જેનએફસીના ગ્રાઉન્ડ પર રમાતો હતો, નર્મદા કપ, ત્યાં મતલબ કે બધા જ ઇન્ડિયા એ લેવલ, રણજી ટ્રોફી, એવા બધા પ્લેયરો આવતા હતા. ત્યાં અમે ફાઇનલની અંદર પ્રવેશ કર્યો હતો, અને ત્યાં અમને ભરૂચ ડિસ્ટ્રિક્ટ તરફથી પણ મતલબ કે શાબાશી આપવામાં આવેલી કે મતલબ ફર્સ્ટ ટાઈમ એવું વિલેજના 11 પ્લેયર તે મતલબ ઓપન ટુર્નામેન્ટ ઇન્ડિયાના એ લેવલના ખેલાડીઓ સામે આવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તો આ એ જ મોટિવેશન છે કે ભાઈ આજે એવી કામ બી એ છે, ટેલેન્ટ બી એ જ છે, પણ છોકરાઓ બી ધ્યાન મોબાઈલ તરફ બહુ દોડી રહેલા છે, વધારે પડતું ધ્યાન મોબાઈલ તરફ જઈ રહેલું છે. એ લોકો થોડું સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં આવે, ક્રિકેટ રમે, અને ક્રિકેટમાં પણ ફ્યુચર છે એમ. આ જે SPL છે, જે આટલી મોટી ટુર્નામેન્ટ છે, તમે લોકોને આયોજન કરવા જે મેનેજમેન્ટ છે તે ખૂબ જ મુશ્કેલ હશે, ખૂબ જ મેનેજમેન્ટ હશે. તો આજે 5 ટીમ છે, 5 ટીમની અંદર કેટલા ઘણા બધા જે પ્લેયર્સ હશે, તો તમે બધું મેનેજ કઈ રીતે કરશો? અંડર 23 કેટલા પ્લેયર છે, અંડર 19 બી છે, 35 પ્લસ એજના લોકો બી છે, તો તમે દરેક ટીમના અંદર જે પ્લેયર્સ છે, જે મેમ્બર છે, તમે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો, કઈ રીતે બધું મેનેજ કરશો? આમાં એવું છે કે 5 કેપ્ટન જે છે એ ડ્રો થશે દરેક ખેલાડીઓના, અને એમને ચિઠ્ઠી વડે માગવામાં આવશે, અને જે અંડર 19ના જે ખેલાડીઓ છે તે એક ખેલાડી દરેક મેચમાં એક ટીમમાં રમશે, ને માગવાની અંદર ડ્રોની અંદર દરેક ટીમમાં 2 ખેલાડી રહેશે અંડર 19 અને અંડર 23ના 3 ખેલાડી દરેક ટીમમાં રહેશે, અને દરેક મેચમાં એમને 2 ખેલાડી અંડર 23ના રમાડવા ફરજિયાત રહેશે. હવે એમાં વધારેમાં વધારે પ્લેયરો અંડર 19ના પણ કેપ્ટન રમાડી શકે, એમાં કોઈ બંધીશ નથી, પણ ઓછામાં ઓછા તો આટલા હોવા જ જોઈએ, એ ફરજિયાત છે, 2 અને 3. જે તમે આ જે 5 જે ટીમ છે તે તેમાં તમે બનાવી, અને તે 5 ટીમના જે 5 કેપ્ટન છે તે પણ તમે સિલેક્ટ કરી દીધા. તો જે 5 ટીમ છે તેના કેપ્ટન તમે કઈ રીતે સિલેક્ટ કર્યા, અને જે આઇકોન પ્લેયર છે તેનું સિલેક્શન તમે કઈ રીતે કર્યું? જે રીતે કે આપણી પાસે SPLમાં 5 ટીમ બનાવી બરાબર છે, એમાં અમે
એક વિચાર કે એમાં અનુભવનો બી નિચોડ હોય કે જેવી રીતે કે મોહસિન છે, યુસુફ છે, મિનહાજ છે, જે ઓલરેડી કરંટમાં અલગ અલગ જગ્યા અલગ અલગ ટુર્નામેન્ટમાં કેપ્ટન્સી કરે છે. અને એની સાથે અમે બીજા 2 યંગ કેપ્ટન કે જે ભવિષ્યમાં ભાર અને જિમ્મેદારી ઉઠાવી શકે એવા બીજા 2 કેપ્ટનને અમે નિમણૂક કરી કે જે નઈમભાઈ ફલફલ છે અને મોહમ્મદ બોકા છે કે જેમને કેપ્ટન્સીનો અનુભવ નથી. તો આમની છત્રછાયા હેઠળ કેપ્ટન્સી કરે આ ટુર્નામેન્ટોમાં. અને નેક્સ્ટ કે માની લો કે ભાઈ આવનારી જે ટુર્નામેન્ટો છે એમાં એ લોકો કેપ્ટન્સી કરે. આ ટુર્નામેન્ટથી એ લોકોને અનુભવ મળે કેપ્ટન્સીનો અને આગળની ટુર્નામેન્ટોમાં જે ગામડા લેવલની છે, જે ઓપન ટુર્નામેન્ટો છે, જે ટંકારિયા, બારીવાલા અને બીજા અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર ચાલે છે, ત્યાં કેપ્ટન્સીનો ભર ઉઠાવે અને કેપ્ટન્સી કરે, ટીમને લઈને ચાલે ટાઈગર સીસીને. એ હેતુસર આપણે 5 ટીમ બનાવી, જેમાં 3 ખૂબ સિનિયર છે કેપ્ટન્સીમાં અને 2 યંગ છે. બિલકુલ એ રીતે આપણે ટીમની વહેંચણી કરી. ત્યાર પછીનું જે સિલેક્શન હતું કે ભાઈ 5 આપણી કેપ્ટનનું સિલેક્શન થઈ ગયું. હવે જે બાકીના પ્લેયર હતા જેને આપણે આઇકોન પ્લેયર તરીકે એમનું તરીકે આઇકોન પ્લેયર એમને બનાવ્યા. હવે એવા 10 આઇકોન પ્લેયર આપણે બનાવ્યા. હવે એમનું સિલેક્શન ડ્રો પદ્ધતિથી કરવામાં આવ્યું, ન કે મેનેજમેન્ટે એમને એ પ્લેયર આપ્યા. ડ્રો પદ્ધતિ અપનાવી, એમાં ચિઠ્ઠીના થ્રુ અને દરેક કેપ્ટનને એ સિલેક્શનની છૂટ આપવામાં આવી કે ભાઈ ડ્રોમાં તમે તમારી રીતે તમારા વિચારો કઈ રીતે તમે પ્રમોટ કરો છો કે ભાઈ તમારી ટીમ માટે કયો પ્લેયર સારો છે એનું સિલેક્શન એ એમની જિમ્મેદારી છે. એ મુજબ આઇકોન પ્લેયરનું સિલેક્શન કરવામાં આવ્યું. એ રીતે દરેક ટીમમાં દરેક કેપ્ટને પોતાની ચોઈસ પ્રમાણે 2 આઇકોન પ્લેયર સિલેક્ટ કરેલા છે. જે છે તમે લોકોએ બધી તમારી જે હિસ્ટ્રી છે, તમારું જે મેનેજમેન્ટ છે, તમે જણાવ્યું. તમે જો આ જે ટુર્નામેન્ટ છે તે શરૂ કરવા માટે તમે બંને ખૂબ જ મહેનત કરી છે. ટાઈગર ક્લબે ખૂબ જ મહેનત કરી છે, પણ તમે આ જે ટુર્નામેન્ટ છે, આ જે ક્લબ છે તેને આગળ લઈ જવા માટે તમે કઈ રીતે પ્લાન કરશો, કઈ રીતે મેનેજમેન્ટ કરશો? આ જે ટુર્નામેન્ટ છે તો હવે કોઈ સિલેક્ટેડ લોકોથી સક્સેસ ના થાય. એની અંદર એક યુનિટીની જરૂર છે. ગામના દરેકે દરેક જે ક્રિકેટ પ્રેમીઓ છે એ બધાના સહકારની જરૂર છે અને એક નિખાલસ દિલથી પોતે આગળ આવે એવી જરૂર છે. અને અમોને મતલબ કે આગળ આવીને કમસે કમ પ્રોત્સાહન આપે એની ખાસ જરૂર છે કે શેરપુરા ગામના દરેકે દરેક જેટલા ક્રિકેટ પ્રેમીઓ છે અમારે રસ લે. આ જે ટુર્નામેન્ટ છે, જે શેરપુરા ક્રિકેટ ક્લબ છે, SPL છે, તેના વિશે પૂછવા માટે તો ઘણા સવાલ છે, બટ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ નથી પૂછી શકતો. બટ સરફરાઝભાઈ એન્ડ અખ્તરભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. એન્ડ તમે જે આ ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યા છો, જે આ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, તેના માટે શેરપુરા ક્રિકેટ ક્લબ, SPL અને તમારા બંનેઓને ખૂબ જ શુભકામનાઓ. ઇન્શાલ્લાહ આ તમારી જે ટુર્નામેન્ટ છે, તમારું જે આ જે મહેનતનું કામ છે એ ખૂબ જ આગળ વધે અને શેરપુરામાંથી જે આપણે જે રીતે યંગ ટેલેન્ટને બહાર લાવવા માંગીએ છીએ તે રીતે યંગ ટેલેન્ટ બહાર આવે અને શેરપુરાના નવયુવાનો ખૂબ જ આગળ વધે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. શેરપુરા ક્રિકેટ ક્લબના જે સિનિયર પ્લેયર્સ છે તેમની સાથે તો આપણી ઘણી વાતચીત થઈ ગઈ. નાઉ ઇઝ ધ ટાઈમ ટુ ટોક વિથ ધી કેપ્ટન્સ ઓફ SPL, શેરપુરા પ્રીમિયર લીગ. સો SPLના જે કેપ્ટન છે તેમના સાથે વાતચીત કરતાં પહેલાં આપણે તેમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. SPLની જે પહેલી ટીમ છે શેરપુરા ઈગલ્સ, એના કેપ્ટન છે મિનહાજ પટેલ. આપણી શેરપુરા SPLની જે બીજી ટીમ છે શેરપુરા હન્ટર્સ, એના આપણા કેપ્ટન છે યુસુફ મટની. આપણી ત્રીજી ટીમ છે શેરપુરા કિંગ મેકર્સ. આ જે SPL છે, શેરપુરા પ્રીમિયર લીગનો જે આખો કન્સેપ્ટ છે તે અહીંયાથી જ આવ્યો છે અને તેના કેપ્ટન છે મોહસિન પટેલ. આપણી ચોથી ટીમ છે શેરપુરા રોયલ્સ અને એના કેપ્ટન છે નઈમ પટેલ. અને આપણી જે પાંચમી ટીમ છે શેરપુરા સ્ટાર્સ, તેના કેપ્ટન છે મોહમ્મદ પટેલ. Now I am going to invite the captain of Sherpura Eagle, Minhaj Patel, to share his experience. Minhaj bhai, please come. Assalamu alaikum.
મિનહાજભાઈ, અખ્તરભાઈ અને સરફરાઝભાઈ પછી જે શેરપુરા ટાઈગર ક્લબ છે તેના સૌથી સિનિયર પ્લેયર હોય તો તમે છો અને તમે આ વર્ષે શેરપુરા ઈગલના કેપ્ટન છો. તો તમે તમારી જે કેપ્ટન્સી છે તમે તેનો ઓક્શનમાં અને જે આખી જે આપણી શેરપુરા પ્રીમિયર લીગ છે તેની અંદર તમે તમારી કેપ્ટન્સી છે, તમારો જે અનુભવ છે તેનો તમે કઈ રીતે ઉપયોગ કરશો? જી સલામ વાલેકુમ. ના પહેલાં તો હું શેરપુરા પ્રીમિયર લીગ જે લોન્ચ કરવા જઈ રહેલા છે તેનો ખૂબ મોટો આભારી છું કે જેમને આ વિચારણાને સારી રીતે વિચારી અને એને લોન્ચ કરવા માટે શેરપુરાના યંગ ટેલેન્ટ બહાર આવે તે માટે ગામના પ્લેયરો જે લોકો અંડર 19, અંડર 22, અંડર 23, અંડર 24 જે પ્લેયરો છે તે લોકો ગામના જે જૂના પ્લેયરો છે તેના થ્રુ એમના માધ્યમથી એ લોકો સિનિયર ટેલેન્ટ બહાર આવે એના માટે એમને ગામને આ SPL ટુર્નામેન્ટનું આયોજન કર્યું. એ માટે હું સરફરાઝભાઈ, અખ્તરભાઈ અને મોહસિનભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે આ ટુર્નામેન્ટનું વિચાર્યું અને વિચાર્યા પછી એમને થોડુંક હાર્ડ છે શોર્ટ ટાઈમની અંદર આ વસ્તુ લાવવું અને એને સફળ કરવું એ બહુ મોટો ટફ છે, બહુ મોટી ટફ એના પર જઈ રહેલા છે. જેથી કે આ ટુર્નામેન્ટ સક્સેસ જાય એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને. એ સક્સેસ કરવા માટે આ ટુર્નામેન્ટને સક્સેસ કરવા માટે આપણે ને આપણા ગામના લોકો અને પ્લેયરો જે હું અંડર 19, અંડર 16, અંડર 23, અંડર 21 જે પ્લેયરો છે એ લોકોને મોટિવેટ કરવા માગું છું કે તમે આવો અને તમારું ટેલેન્ટ બતાવો અને ટેલેન્ટ બતાવી તમે મહેનત કરીને આગળ જો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રમો, ભરૂચ ડિસ્ટ્રિક્ટથી ગુજરાત લેવલ રમો, ગુજરાત લેવલથી હું તો કહું કે IPL પણ રમી શકો તમે. તમારી પાસે ટેલેન્ટ હશે તો તમે ઇન્શાલ્લાહ 100% રમશો. તો આવો તમે SPLમાં જોડાઈને તમે જે અનુભવ છે તમારું ટેલેન્ટ છે તે બતાવો અને બતાવીને ઇન્શાલ્લાહ હું છે, સરફરાઝભાઈ છે, અખ્તરભાઈ છે, બધા ગામના જે પ્લેયરો છે, ટાઈગર CCના જે પ્લેયરો છે જૂના પણ એ લોકો તમને સપોર્ટ કરશે બધી જ રીતે. તો તમે લોકો આવો આપણે અને એના માટે અમે જે પ્લેયર આ ટુર્નામેન્ટ જે ચાલશે તેની ઉપર અમે જે પ્લેયર સારું પરફોર્મન્સ કરશે એની ઉપર અમે નજર રાખીશું બટ કે એને જે કંઈ પણ જરૂર હશે તો અમે ઇન્શાલ્લાહ પૂરી પાડીશું. અમારી જે તે રીતે મદદ કરવી હશે અમે કરીશું. જે તે સમયે લગભગ તો હું ટાઈગર CC સ્પોર્ટ્સ ક્લબ જે છે તેના લગભગ તો 17 વર્ષથી હું એની સાથે જ સંકળાયેલો છું, બરાબર. અને બીજું કે જે મને આ જે જવાબદારી એક આપેલી છે, સોંપવામાં આવેલી છે, તો એ જવાબદારીને પૂરેપૂરી રીતે હું પૂરી કરીશ કે જેથી કે મારા જે પ્લેયર્સો હશે તેને હું મોટિવેટ કરીશ, એમને ટેલેન્ટ કંઈ એમની પાસે હું એમને શીખવાડીશ કે જેથી કે આગળ ટાઈગર CC સ્પોર્ટ્સ ક્લબને કંઈક કામ આવે કે એ લોકો એમનું ટેલેન્ટ બતાવીને એ એમનું સ્થાન ગ્રહણ કરી શકે. જેથી કે હું આજે 35 યર્સ ઓલ્ડ છે, મારું ક્રિકેટનો સમય આવી ગયો કે હું રિટાયરમેન્ટ લઈશ. થોડોક સમય પછી હવે નવું ટેલેન્ટ આવે તો એ ટીમના પ્લેયર્સો સાથે જે રીતે કે યંગ પ્લેયરો છે, બી 3-4 પ્લેયર યંગ છે, તો એ લોકો સાથે મળીને એક ટાઈગર CC સ્પોર્ટ્સ ક્લબ પર પાછા 11 બનાવીને આગળ રમી શકે. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે જે શેરપુરા પ્રીમિયર લીગનો જે કન્સેપ્ટ છે તે આવ્યો છે મોહસિનભાઈ પટેલ તરફથી અને એ તે જે શેરપુરા કિંગ મેકર છે તેના કેપ્ટન છે. તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ. જે રીતે અમને ખબર પડી છે કે જે શેરપુરા પ્રીમિયર લીગનો જે આખો કન્સેપ્ટ છે તે તમે જે મેનેજમેન્ટ છે તેમને જણાવેલો છે અને તમારા કન્સેપ્ટ પરથી મેનેજમેન્ટ આજે એ તારણ પર પહોંચેલું છે કે શેરપુરા પ્રીમિયર લીગનું આયોજન થવા જઈ રહ્યું છે. તો મારો ક્વેશ્ચન એ છે કે જે શેરપુરા પ્રીમિયર લીગ છે જે તેનું આયોજન તમારા મનમાં જે આઈડિયા છે તે કઈ રીતે આવ્યો, તમને કઈ રીતે એવું થયું કે શેરપુરામાં જે શેરપુરા પ્રીમિયર લીગ છે તેનું આયોજન થવું જોઈએ? અસ્સલામુ અલૈકુમ. અસલમાં અમે આ વર્ષે જ શિખરમાં મને ગૂંઠણમાં ઇન્જરી થયેલી. મેં અખ્તરભાઈને કીધું, અખ્તરભાઈ મારે રમવું નથી આ મેચ, તમે મને આરામ આપો, મને ઇન્જરી છે. તો અખ્તરભાઈએ મને કીધું કે પછી બોલરની કમી છે, હું બોલર ક્યાંથી લાવું? પછી મેં અખ્તરભાઈને કીધું કે અખ્તરભાઈ શેરપુરા પ્રીમિયર લીગ રમાડી દો, બહુ બધા યંગ ટેલેન્ટ છોકરાઓ છે. આપણી ટીમમાં તો બધા 35+ સમથિંગ બધા છે. ખાલી આ નઈમ છે, મોહમ્મદ બોખા છે, એ જ યંગ જેવા છે, બાકી બધા 35+ જ રમે. મેં કીધું કે તમે યંગ ટેલેન્ટ છોકરાઓ ઢૂંઢો, તો મેં કીધું કે તમે શેરપુરા પ્રીમિયર લીગ રમાવો. એટલે પછી મેં અખ્તરભાઈને કીધું કે અખ્તરભાઈ આપણે 2-3 ખેલાડીઓ તો ઓલરેડી ઇન્જર જ હોય, ઇન્જરીમાં જ એ લોકોને રમવા આવવું જ પડે મજબૂરીમાં કે શેરપુરાને આવી મોટી મેચ હોય ને ના કહી દે તો ખોટું કહેવાય. એટલા માટે કે યંગ ટેલેન્ટ છોકરાઓ લાવે. હવે 2-3 યંગ ટેલેન્ટ છોકરા છે આપણી ટીમમાં બીજી રમે. અસલ મેં તો ગામમાં તો બધા બહુ છે પણ લોકો રમવા નથી આવતું, એટલે આના જરીએ બધા રમવા આવી શકે કે આ એમને મોકો મળે કે બધા જ રમે, એટલે કોઈને કોઈ તો પછી ટીમમાં શેરપુરા ટાઈગર CCને આગળ વધારવાની કોશિશ કરે.
મોહસિનભાઈ, તમારી જે વાતો છે, તમારા જે વિચાર છે, સાંભળીને ખૂબ જ આનંદ થયો અને તમારી જે વાતો છે તેના પરથી જ ખબર પડે છે કે તમે જે ટાઈગર ક્રિકેટ ક્લબ છે તેના માટે ખૂબ જ આગળનું વિચારો છો અને ઇન્શાલ્લાહ તમારું જે વિચાર છે ઇન્શાલ્લાહ તે રિયાલિટીમાં કન્વર્ટ થશે અને આ જે ટાઈગર ક્રિકેટ ક્લબ છે અને તમારી જે ટીમ છે અને આપણું જે શેરપણનું જે ટેલેન્ટ છે, જે યંગ ટેલેન્ટ છે તે ઇન્શાલ્લાહ ખૂબ આગળ વધશે. હવે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ સાથે કે જેમણે શેરપુરા ક્રિકેટ ક્લબને આગળ વધારવામાં ખૂબ જ મહેનત કરી છે અને એસપીએલમાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન છે. અને તે અત્યારે શેરપુરા હન્ટર્સ નામની ટીમના કેપ્ટન પર છે. તો આપણે વાત કરીશું યુસુફભાઈ મટની સાથે. યુસુફભાઈ, જે રીતે તમે શેરપુરા ક્રિકેટ ક્લબને આગળ વધારવામાં ખૂબ જ મહેનત કરી છે અને એસપીએલમાં પણ તમારું ખૂબ મોટું યોગદાન છે, તો આપણું જે અત્યારે જે ઓપ્શન છે, જે એસપીએલનું ઓપ્શન થવા જઈ રહ્યું છે, તો તેમાં તમે કેવા જે પ્લેયર્સ છે તમે કેવા પ્લેયર્સ સિલેક્ટ કરવાનું પસંદ કરશો? અસલામ વાલેકુમ. હવે જે આપણે શેરપુરા પ્રીમિયર લીગ જે રમાય છે હાલમાં અને આપણે ઇન્શાલ્લાહ ટૂંક સમયમાં રમાડીશું, એમાં જે પ્લેયરોનું સિલેક્શન છે એમાં અંડર-19, અંડર-23 અને 35. તો એમાં 19નો એક પ્લેયર છે, 23ના 2 પ્લેયર છે અને જે ઓપન જે રમશે એ તો રમવાના જ છે, 11માં જે રમશે તે. અને જે મારી બેસ્ટ પ્લેઇંગ 11 હશે, જે આપણે લોસ પડશે અને ઓપ્શનમાં જે આવશે એ પ્રમાણે અમે સિલેક્ટ કરીશું. ઓકે યુસુફભાઈ, જે રીતે આપણું જે શેરપુરા પ્રીમિયર લીગ છે તેનું આટલું મોટું આયોજન થવા જઈ રહ્યું છે, પણ આપણી પાસે એક મોટો ક્વેશ્ચન છે કે આપણી પાસે લેટર બોલ પર રમવા માટે કોઈ એવું ગ્રાઉન્ડ નથી કે જેમાં શેરપુરામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે આપણે ત્યાં રમી શકીએ. તો આખી જે મેચ છે, આખી જે ટુર્નામેન્ટ છે તેનું આયોજન કઈ રીતે થશે? હવે એક દુઃખની વાત કહેવાય કે લાસ્ટ 3-4 વર્ષથી હું આ ક્રિકેટમાં શેરપુરા ટાઈગર સીસીમાં રમું જ કન્ટિન્યુ, પણ આપણા માટે એક ગ્રાઉન્ડનો બિલકુલ બંદોબસ્ત નથી. હવે આ જે શેરપુરા પ્રીમિયમ લીગ આપણે ચાલુ કરીશું એના માટે અમે લોકોએ 3-4 જગ્યાએ ગયા હતા, પણ એક જ જગ્યાએ અમને સારો રિસ્પોન્સ મળેલો, જે પડિયેજમાં મળેલો, અને અલ્તાફભાઈ ચટાક એમણે અમને ફૂલ બાહેંધરી આપેલી કે તમારી જે ટુર્નામેન્ટ છે શેરપુરા પ્રીમિયમ લીગ, એ તમારે બિલકુલ બિંદાસ તમે અહીંયા આવી જાઓ, તમારું જે બી હશે અમે લોકો પટાવી દઈશું અને તમારી ટુર્નામેન્ટને સક્સેસ આપણે બનાવીશું. જ્યારે આ ટુર્નામેન્ટ અમે લોકો યોજવાનું કરતા હતા ત્યારે અમને પહેલો ક્વેશ્ચન એ જ હતો કે ભાઈ લેટર બોલ માટે આપણે ક્યાં યોજીશું આ ટુર્નામેન્ટ, કેમ કે હાલમાં જેટલા બી ગ્રાઉન્ડ છે બધા એંગેજ છે, પોતાની વિલેજ ટુર્નામેન્ટ, કોઈ ઓપન ટુર્નામેન્ટ ચાલી રહેલું છે. પણ ત્યારે અમે અલ્તાફભાઈ સાથે આ વાતની ચર્ચા કરી તો અલ્તાફભાઈએ કીધું કે ભાઈ આ ગ્રાઉન્ડ એ શેરપુરાનું જ ગ્રાઉન્ડ છે, તમે એની ટાઈમ કહેશો તમારા માટે આ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે. તે પણ અલ્તાફભાઈએ કોઈ પણ ચાર્જ લીધા વગર આપણને આપેલું છે, આ ગ્રાઉન્ડ સ્પોન્સર કરેલું છે આ ટુર્નામેન્ટમાં. એ બદલ હું અલ્તાફભાઈનો પણ આભાર માનું છું. આપણે યોજવા જઈ રહેલા છે તેની સાથે આપણે એવા એક વ્યક્તિત્વ છે તેને આપણે ભૂલી નથી શકતા, એ છે હારૂન બોકડિયા. એ વ્યક્તિત્વ મતલબ કે ટાઈગર સ્પોર્ટ્સ ક્લબમાં અમારી કરતાં પહેલાં પણ જોડાયેલા હતા, એક સારા ક્રિકેટર હતા, એમનું વ્યક્તિત્વ પણ સારું હતું અને એની સાથે સાથે એક એવા ગ્રાઉન્ડ મતલબ કે ગ્રાઉન્ડ મેન હતા કે એમને વિકેટનું મતલબ તે સમયે આજના ગ્રાઉન્ડ મેન્સ કરતાં વધારે નોલેજ હતું. શેરપુરા પ્રીમિયર લીગની જે ટોટલ 5 ટીમ છે એ 5 ટીમમાંથી 2 ટીમ એવી છે કે તેના જે કેપ્ટન છે તે ટડલન યંગ છે અને આપણા જે શેરપુરા સ્ટાર તેના કેપ્ટન આપણા મોહમ્મદભાઈ અને શેરપુરા રોયલ 11 એના કેપ્ટન નઈમભાઈ આપણી સાથે આજે અહીંયા હાજર છે. તો આપણે નઈમભાઈને બોલાવીએ. નઈમભાઈ, આપણી પાસે જે ટોટલ 5 ટીમ છે અને 5 ટીમમાંથી 3 ટીમ એવી છે કે તેના જે કેપ્ટન છે તે તદ્દન સિનિયર છે. તો તમે અને તમારી જે ટીમ છે તમે યંગ કેપ્ટન છો, તો તમારી રણનીતિ શું છે? તમે આ જે લીગ છે તેમાં તમે તમારી કેપ્ટન્સીનો કઈ રીતે યુઝ કરશો? અસ્સલામુ અલૈકુમ. તો ફુજલભાઈ, એમાં એવું છે કે મારી પાસે હું કઈ વર્ષોથી આ લોકોની ટીમમાં રમતા આવેલો છું, લગભગ મને બી 7-8 વર્ષ થયેલા છે. તો અમે મારી અંદર જેટલા બી સિનિયર જે બધા છે એમાંથી થોડું જોઈને કોઈ મને શીખવાડ્યું, મેં આની પાસેથી શીખો, થોડુંક આની પાસેથી શીખો. મારા માટે ટફ છે જે કે ટાઈગર સીસીના જૂના જે પ્લેયર છે સિનિયર અને એમની પાસેથી શીખેલા તે જે આપણા ગામના એક ટાઈગર કહેવાતા હતા એવા પાસે શીખેલા છે એ લોકો, એમની પાસેથી એક્સપિરિયન્સ લીધો છે. મારા માટે ટફ તો ખાસું છે કે એ લોકોને મારે એ કરવા.
પણ ઇન્શાલ્લાહ એમની પાસેથી જ મેં બી શીખેલું છે. જેવી રીતે કે મેં અંડર બિશપની જે સરફરાજ આપણે કહીએ સરફરાજભાઈ એમની કેપ્ટન્સીમાં રમેલો છું, હું અખ્તરભાઈની કેપ્ટન્સીમાં રમેલો છું, હું મોહસિનભાઈની કેપ્ટન્સીમાં રમેલો છું, હું યુસુફભાઈની કેપ્ટન્સીમાં બી રમેલો છું. એટલે બધાની મેં કેપ્ટન્સી જોયેલી છે કે કોણ કે હિસાબે ચલવે છે, એમાંથી થોડું શીખેલો બી છું. તો ઇન્શાલ્લાહ હું મારી રીતે મારું બેસ્ટ આપીશ. જે હિસાબે એ લોકો પાસે મેં શીખેલું છે એવું મેં મારું નિચોડ ત્યાં કરીશ. અને ઇન્શાલ્લાહ હું મારો જે મેન્ટલી જે રીતે હું પ્રિપેર છું જે હિસાબે કે મારે જે આ લોકોનું મેઇન મોટિવ એ છે કે આપણે યંગસ્ટરને આગળ કરવાના છે. જે કે અંડર 19 છે, અંડર 23 છે, જે બહુ બધું ટેલેન્ટ છે. અમે જોતા છે ગામમાંથી આ પસાર થઈને ત્યાં 42 ડિગ્રી સેલ્સિયસમાં બી છોકરા રમે છે, પણ એમને હવે આ પ્લેટફોર્મ પર લાવવા માટે આપણે એક મહેનત છે જે ઇન્શાલ્લાહ આપણે ખૂબ દુઆ બી ગણીએ છીએ કે સક્સેસ જાય. અને હું મારું પર્સનલ વ્યૂ આપું તો હમણાં બહુ મોટી એક ટુર્નામેન્ટ રમાલી, એમાં હું સિલેક્ટ થયેલો હતો અને હું 12th મેન હતો. તો એમાં છે ને તો મને કોઈને ઇન્જરી માટે મને અંડર 11માં મોકો મળ્યો 12th મેન એઝ અ 12th મેન. તો ત્યાં મેં ગયો ને તો હવે માહોલ જોઈને હું અંડર પ્રેશર થઈ ગયો કે આ જે માહોલ હતો ત્યાંનો અને જે એટમોસ્ફિયર હતું એમાં મારાથી અમુક મિસ્ટેક બી થયેલી છે. તો એ આ છોકરાઓ પહેલેથી મેન્ટલી પ્રિપેર થઈ જાય એના માટે આ સૌથી મોટું જે મોટિવ છે અમારું એ છે કે મેન્ટલી પહેલેથી પ્રિપેર થાય એ લોકો અને જેમ બને તેમ ડિસ્ટ્રિક્ટ રમે. અમારી દુઆ છે અને ઇન્શાલ્લાહ જો મને મોકો મળશે તો ઇન્શાલ્લાહ અમે બી આગળ લીડ કરીશું. ઇન્શાલ્લાહ અમારે જે શીખેલા છે એ હિસાબે અમે બી લીડ કરી શકીએ છીએ. અને અમારે એ જ મોટિવ છે કે અમારા જે યંગસ્ટર જે નવા આવશે ઇન્શાલ્લાહ ડિસ્ટ્રિક્ટ રમે, આપણે રણજી રમે અને અલ્લાહ ખૂબ આપણા જે ટાઈગર સીસીનું જે નામ છે એ બરકરાર રાખે સદીઓ સદીઓ. નહીં ભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો અને તમારી અંદર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એનાથી તો લાગે છે કે ઇન્શાલ્લાહ તમારી જે ટીમ છે, તમારી ટીમે તમે જે ટીમનું સિલેક્શન કરશો ઇન્શાલ્લાહ એ ખૂબ આગળ વધશે. પ્લેયર્સો સાથે આપણી ઘણી વાતચીત થઈ ગઈ. હવે વિડીયોના અંતમાં હું આપ લોકોને જણાવતો ચાલુ કે આપણું જે શેરપુરા પ્રીમિયર લીગનું જે ઓપ્શન છે એ મહાનુભાવોની હાજરીમાં તારીખ 8/5/2025ને ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યે શેરપુરા ઇંગોડિયા ગ્રાઉન્ડ પર જવા થઈ રહ્યું છે, જેનું લાઈવ પ્રસાર આપ મારી ચેનલ અને અલ્તાફભાઈ પરિયેજવાલાની ચેનલ ઉપર જોઈ શકશો. કે શેરપુરા પ્રીમિયર લીગ સાથે મને જોડાવાનો મોકો મળ્યો અને શેરપુરા પ્રીમિયર લીગનું જે આયોજન છે, જે લાઈવ પ્રસારણ છે તે આપ મારી ચેનલ પર જોઈ શકશો, જેનો મને ખૂબ જ આનંદ છે અને હું ખૂબ જ ગર્વ અનુભવું છું. માટે મારી ચેનલ સાથે જોડાયા રહો અને અત્યાર સુધી આપણે તમે આ વિડીયોને લાઇક નથી કરી, શેર નથી કરી અને આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દો આવા જ વિડીયો કાયમી જોવા.